તો કેમ છો યુટ્યુબ ફેમિલી, મારા આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ। તો મિત્રો, આજે તારાને છે ને પ્લે હાઉસમાં પહેલો દિવસ છે। તારા સ્કૂલે જવાનું છે? હે સ્કૂલે જવાનું છે? જો તારાને રેડી કરી દીધી છે, અને પપ્પા દૂધ પાય છે કા પછી કેમ કે હવે પહેલો દિવસ છે, જોવી રેસ કે નથી રહેતી। સ્કૂલે જવાનું છે? હે બધા નાના બાવારે કેમ લસણપટ્ટી ખાઈશ? કે તો ખરી બધાને હાય કે હાય 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 કે તમારે આજે સ્કૂલે જવાનું છે। તો તારાને રેડી કરી દીધી છે ને, ચાલો હવે સ્કૂલે મૂકવા જઈએ। રહેશે કે નહીં જોઈએ, પહેલો દિવસ છે એટલે કાંઈ કહેવાય નહીં। તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। બાય બાય કે બાય 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 તારા ટાટા ચાલશે કઈ ઘરેથી બહુ આગળ નથી। એ તારા અત્યારે અમે છે ને ધારાને લેવા જઈએ છીએ। 2 કલાક રહી તો ખરી, પહેલો દિવસ હતો પણ રોય નથી, નકર તો મેં મિસને કીધું હતું કે રોવે ને તો ફોન કરજો, પણ ફોન આવ્યો નથી એટલે એને ત્યાં બચાવી હશે, કેમ કે બાળકો ઝાઝા બધા હતા ને લસરપટ્ટી હિંચકા રમકડા ખૂબ ઝાઝા હતા ને એટલે એ રમી હશે। તો ચાલો હવે આપણે તારાને લઈ આવીએ। કેવું લાગ્યું તારા? બાબુ અરે રમી હતી તું? કે તો અહીંયા જતો રમી હતી? કેમ રોવા માંડ્યો અમને પાડી? હે કેમ હિંચકો ખાધો હતો તે? જો તારા તો અમને પાડી રોવા માંડી, ત્યાં તો રમતી જ હતી પણ અમને પાડીને રોવા માંડી તા કે મમ્મી પપ્પા ક્યાં ગયા? આવશે હાલો જો ઘરે જઈને તને એમ ખવડાવો દીકા। મિત્રો, મારી પાસે તબિયત બગડી ગઈ છે, ધારા મને માથું કસરી દે કા દીકા, માથું કસરી દો હાલો મમ્માને। મામા હા મમ્માને માથું કસરી દો હાલો। તો મારો દીકો પોતું મૂકી દેશે મમ્મીને માથે, બહુ ડાયો દીકરો કા જો પછી દાંત કાઢે છે જો। મમ્મીને માથું કચરી દો હાલો, મમ્મીને છૂમ થઈ ગયું ને છૂમ જો। આ તમે તારાબેન સ્કૂલે ગયા હતા કા તારા? સ્કૂલે કેમ હિંચકો ખાધો તો કે તો બધાને કેમ હિંચકો ખાધો તો? કેમ ખાધો તો? બધા બાબુ હારે કેમ રમી હતી તું? યમ યમ ખાધું તું? શું ખાધું તું તે? ચાલો મિત્રો, તો વ્લોગમાં બન્યા રહેજો, આગળ જોઈએ। હવે તબિયત તો બગડી ગઈ છે પણ વિડીયો શૂટ થાય છે કે નહીં, તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો। જો મિત્રો ઉઠી ગયા ને તારા ચા દૂધ પીવે છે કા તારા? ચા દૂધ ને ગાંઠિયા જો। તબિયત પાછી બગડી ગઈ છે એટલે બપોરે હું ને તારા બે બંને સૂઈ ગયા હતા ને અત્યારે 6:30 થયા, 6:30 ઉઠ્યા ને અત્યારે ચા ને નાસ્તો કરીએ છીએ કા તારા? જો અમે તારા ચા દૂધ પીવે છે। તો હમણાં પાછા કરણ આવે ને જોબથી એટલે છે ને પાછી દવા લેવા જવી પડશે, કેમ કે બહુ મજા બગડી ગઈ પાછી। માંડ 2 દિવસ સારું થયું હતું ને ત્યાં પાછા એવું થઈ ગયું, કેમ કે બહાર વાતાવરણ એવું છે ને તો તબિયત છે ને ઘડી ખારી થાય ને ઘડી પાછું એવું થઈ જાય, આવું છે અત્યારે કા તારા? હા તારે કાલે સ્કૂલે જવાનું છે? જો તારાને છે ને સ્કૂલે બહુ મજા આવી, યાદ પાડે છે કે મારે કાલે જવું છે। પહેલાં ના પાડતી કે નો નો નો, પણ હવે હા પાડે છે કે મારે જવું છે, એટલે એને છે ને ત્યાં ખૂબ મજા આવી। તો હવે ડેલી તારાને 2 કલાક તો ત્યાં વયું જ જવાનું, સ્કૂલે લેવા જવાનું મૂકવા જવાનું કા બેટા કા ને? તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો, આગળ વ્લોગ તમને કેવો લાગે તે કોમેન્ટમાં જરૂરથી કહેજો। તો મિત્રો તબિયત બગડી ગઈ હતી ને બહુ એટલે પાછા ચશ્મા પહેરવા પડ્યા। મને નંબર છે પણ છે ને હું ચશ્મા પહેરતી નથી, ક્યારેક ક્યારેક આમ છે ને બહુ માથું દુખે ને તો અત્યારે પહેરું છું, તો હવે પાછા ચશ્મા પહેરવા પડશે, કેમ કે માથું એટલું દુખતું હતું ને બપોરે કે હું આંખ ઊંચી નહોતી કરી શકતી, એના લીધે તબિયત છે ને મને વધારે બગડી ગઈ।
તો અત્યારે છે ને મેં ચશ્મા પહેરી લીધા, દવા લીધી છે, દવા પી લીધી અને અત્યારે હું છે ને ફ્રાઈડ રાઈસ બનાવું છું. તો છે ને રાઈસ જો અત્યારે બફાય છે, તેમાં ભેગા બટેટા અને ફુલાવર છે ને આરવાર બાફવા નાખી દીધો છે, જેનાથી આપણે ડબલ મહેનત ન કરવી પડે એ માટે. તો ચાલો હમણાં છે ને બધા આખા ભાત છે ને બનાવીને તમને દેખાડું. તો મિત્રો ફ્રાઈડ રાઈસ બનાવી નાખ્યા છે, જોવો આવા બનાવ્યા છે ને. કરણ જમવા પણ બેસી ગયા છે, તો ચાલો હવે જમી લઈએ. ઓકે રાઈસ જો આજે બાટલો પણ પૂરો થઈ ગયો. હું રાઈસ બનાવતી હતી ત્યારે, તો મારા મમ્મીના ઘરે છે ને બાટલો મૂકવા જવાનો છે ને પછી છે ને મારી બહેનના ઘરે જવાનું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ, બાટલો દઈ આવીએ ને તો કાલ ભરાઈને વહી આવે, નકર સવારમાં હજી ચા નાય તે છે ને ડખા થાય કે ક્યાં બનાવી. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જો અહીંયા મારા બેનના ઘરે આવ્યા હતા તો એ લોકો ટીવીમાં મારા વ્લોગ જોતા હતા. કા ચા બનાવે છે મારી બેન, તારા બેન ને ટુનુ બે રમે છે. જો બે રમકડા કરીને કેવું કર્યું ને ટીવીમાં અમારો વ્લોગ શરૂ છે. કરણ પણ અહીંયા બેઠા છે. કાઉ બેન ને તાવ આવી ગયો છે. કાકાઉ જો તોય તે છે ને બેઠી છે, રમે છે રમકડાથી. અમાર તારા તો એઠી ન બેઠે કઈ. જો બે બાજુ જો આ કાર્ય હાટું કા કોમેન્ટ કરજો બધા. જો બહુ તોફાન કરે. તો મિત્રો કાલ તો હું વિડીયો એન્ડ કરતા ભૂલી ગઈ, કેમ કે રાત્રે 12 વાગે ઘરે આવ્યા હતા પછી, અને ભૂલાઈ જ ગયું કે વિડીયોને એન્ડ કરવાનું છે, તો સવાર પડી ગઈ. તો બસ હવે આ વિડીયોમાં એટલું હતું ને કાલથી હવે પાછા શોર્ટ વિડીયો આવશે, લોંગ વિડીયો ક્યારેક જ મૂકીશ. તો ચાલો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને બધાને શેર વધારેથી વધારે કરજો.